અમરેલીમાં શેત્રુંજી નદીમાં યુવકના ડૂબવાની ઘટના સામે આવી છે। ધૂળેટી રમ્યા બાદ નદીમાં નહાવા પડ્યો હતો યુવક। નાવા ગયેલા સમીર સોલંકી નામના યુવકનું ડૂબતા મોત નીપજ્યું છે। તો ઘટનાની જાણ થતાં ફાયર ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી। ભારે જહેમત બાદ ફાયર ટીમને યુવકનો મૃતદેહ મળ્યો છે। તો તહેવારના દિવસે જ પરિવારમાં છવાયો છે શોકનો માહોલ। શેત્રુંજી નદી કાંઠે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા છે। ટેલિફોનિક જાણ થતાની સાથે જ ફાયર ઇમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને 30 મિનિટ જેવી જહેમત કરીને આ ડેડ બોડીને રિકવર કરી અને 108 ને સોંપવામાં આવી હતી। તો અમરેલીની આ ઘટના સામે આવી છે કે જ્યાં શેત્રુંજી નદીમાં યુવક ડૂબ્યો હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો તહેવારના દિવસે જ પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। તો ધૂળેટી રમ્યા બાદ નદીમાં જે યુવક છે તે નહાવા પડ્યો હતો। ધૂળેટીનો પર્વ માતમમાં ફેરવાયો અને એક જ દિવસમાં ડૂબી જવાથી 10 લોકોના મોત નીપજ્યા છે। મહીસાગરમાં તળાવમાં ડૂબી જતા 4 યુવકનું મોત નીપજ્યું છે। સુરતના માંગરોળના પાનસરા ગામે કીમ નદીમાં ડૂબતા 3 યુવકો ડૂબ્યા હતા અને અરવલ્લીના માલપુર તળાવમાં નાહવા જતા 2 કિશોરના મોત નીપજ્યા હોવાનો મામલો સામે આવ્યો છે। તો અલગ અલગ 4 તસવીરો સામે આવી છે કે જ્યાં યુવકો નદીમાં નાહવા માટે પડ્યા હોય અને ડૂબ્યા હોય તે પ્રકારની ઘટના સામે આવી છે। તો કેટલાક યુવકોના મોત પણ નીપજ્યા છે। हाल मोहन भागवत द्वारा संबोधन કરવામાં આવી રહ્યું છે। સીધા જઈશું તે તરફ। को जोड़कर साथ में सबकी उन्नति करने वाला वो नियम धर्म है, वो सत्य पर आधारित है। उस सत्य के कारण मनुष्य को करुणा का बोध होता है। सब मेरे अपने हैं, तो जो मेरा अपना है उसके सुख दुख में मैं उसका बराबरी का भागीदार रहता हूं, और जो मेरा अपना है उसको मैं कष्ट में नहीं रहने देता हूं। स्वयं कष्ट सहन कर भी उसके कष्ट दूर करता हूं। ये संवेदना है करुणा की। लेकिन इसके लिए मनुष्य को शरीर दिया है तो विकार भी दिए, उन विकारों से दूर हटना पड़ता है। तो अंतर्बाह्य चित्त शुद्धि करनी पड़ती है। उसके लिए उपासनाएं हैं, उसके लिए संप्रदाय है। और ये उपासना करते करते अपना जीवन जीना, शरीर मन बुद्धि तीनों का ख्याल रख के आत्मा की तरफ बढ़ना, ये जीवन है। भौतिक दुनिया जड़ में से जाना ही पड़ता है, उसको भी संभालना है, लेकिन उसमें फंसना नहीं है। बढ़ना आगे है सूक्ष्म की तरफ। अविद्यया मृत्युम तीर्थवा विद्यया मृतम अश्नुते। ये जो धर्म है वो धर्म दुनिया को देने के लिए भारत है। भारत धर्म प्राण देश है, और धर्म प्राण अभी तक है और आगे भी रहेगा, इसलिए कि इसकी प्रतीति जिनके पास है, जो इसका आधिकारिक उपदेश कर सकते हैं, करते हैं, और केवल उपदेश नहीं करते, जिनके आचरण में जीवन में ये दिखता है, और इसलिए वो आचरण का भी उपदेश करते हैं। भारतवर्ष के सब संप्रदायों में दर्शनों में भेद है और कभी कभी विरोध भी है, लेकिन शुरू एक ही बात से होता है कि सर्वत्र एक है। विविधता है, उसमें से जाना पड़ेगा, लेकिन वो एक हद के बाद नहीं चलती। मिथ्या है, रिलेटिव ट्रुथ है। मिथ्या है ना, फॉल्सुड नहीं है, रिलेटिव ट्रुथ है। उसके आगे आप जाएंगे तो वो नहीं रहेगा। सदा रहने वाली एकता है, क्योंकि एकता ही सत्य है। और इसलिए इस एकता में सदैव जिनका मन है, ऐसे आचरण उसका कैसे करना, देश काल परिस्थिति के अनुसार आचार धर्म शुरू एकता से हुआ। दर्शन अलग अलग हुए, क्योंकि देखने वाले अलग अलग है। सबकी बुद्धि, आज विज्ञान भी कहता है कि अपना ब्रेन वायर्ड है, उसमें जो सॉफ्टवेयर फिट किया है वैसे ही आप देखेंगे, आपको दूसरा नहीं दिखेगा। सब जीवों का ऐसा है। मैं जानवरों का डॉक्टर हूं, इसलिए मैं जानता हूं। मनुष्य हूं, इसलिए मनुष्यों का भी थोड़ा जानता हूं कि 7 रंग मनुष्य देखते हैं। मैं भी देखता हूं, आप भी देखते हैं। लेकिन कुत्ते को 2 ही दिखते हैं और मुर्गी को 3 दिखते हैं। तो आप मुर्गी को बताएंगे
ભરૂચના જામા મસ્જિદમાં મહિલાઓએ પૂજા કરતા હવે વિવાદ વકર્યો છે. મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો મહિલાઓ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી અને પોલીસની હાજરી મહિલાઓએ પૂજા કરી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તો મહિલાઓએ પૂજા કરતા મુસ્લિમ આગેવાનોએ વિરોધ કર્યો છે. મંદિર હોવાના દાવા સાથે અગાઉ પણ વિરોધ કરવામાં આવ્યો હતો. મહત્વનું છે કે જામા મસ્જિદ, સમળી વિહાર, જૈન મંદિર તથા ચક્રધર સ્વામીનું જન્મસ્થળ હોવાનો સંત સમાજે દાવો કર્યો હતો. ધરોહર પુરાતત્વ વિભાગ પાસે હોવા છતાં નિયમો વિરુદ્ધ મદ્રેસા સહિતની પ્રવૃત્તિ ચાલતી હોવાના આક્ષેપ થયા હતા. તો જામા મસ્જિદ ખાતે મહિલાઓ દ્વારા પૂજા કરવામાં આવી છે અને હાથમાં ફૂલ તેમજ શ્રીફળ લઈને આ પૂજા અર્ચના કરવામાં આવી હતી. તેને લઈને વિવાદ વકર્યો છે. તો મહિલાઓનો પૂજા કરતો જે વિડીયો છે તે પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તો મુસ્લિમ આગેવાનો દ્વારા આ અંગે વિરોધ પણ કરવામાં આવ્યો છે. તો જામા મસ્જિદની આ તસવીરો સામે આવી છે કે જ્યાં મહિલાઓ દ્વારા મસ્જિદમાં પૂજા કરવામાં આવી. મહિલાઓએ ફૂલ, શ્રીફળ અને પ્રસાદ સાથે પૂજા કરી છે. ધૂળેટીના પર્વની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે અને જેમાં મહેસાણાના વિસનગરમાં ખાસડા યુદ્ધ અને એકબીજા પર શાકભાજી ફેંકી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે. તો અરવલ્લીમાં ધૂળેટીના દિવસે હોલિકા દહનની પરંપરા રહેલી છે. ત્યારે ભરૂચમાં હોલિકાના પ્રેમી ઇલાજીની માટીની પ્રતિમા બનાવી સ્મશાન યાત્રા કાઢવાની પરંપરા છે. સ્થાનિકોનું કહેવું છે કે આ પરંપરા બાપદાદાની પેઢીથી ચાલતી આવે છે. હોળીના દિવસે તળાવની માટીથી ઇલાજીની પ્રતિમા તૈયાર કરવામાં આવે છે અને યુવાનો દ્વારા ધાણી, ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. તો આ તરફ પોરબંદરમાં ગોટાની રમતની પરંપરાથી ધૂળેટીની ઉજવણી કરવામાં આવી. ત્યારે જૂનાગઢમાં રા ઉત્સવની પરંપરાની ધૂળેટી પણ ઉજવવામાં આવી હતી. અરવલ્લીના મેઘરજ તાલુકાના બાઠીવાડા ગામે હોળીની અનોખી પરંપરા આજે પણ જીવંત જોવા મળી છે. સમગ્ર દેશમાં જ્યારે ફાગણ સુદ પૂનમે હોલિકા દહન કરવામાં આવે છે, પરંતુ અહીં ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવામાં આવે છે. 12 મુવાડાના આશરે 12,000થી વધુ લોકો ઢોલ, ત્રાંસા અને લાઠીઓ સાથે એકત્રિત થઈને પરંપરાગત ગીતો અને નૃત્ય સાથે આ ઉત્સવ મનાવે છે. આ પ્રસંગે આ હોળીમાં રાજકીય તેમજ સામાજિક આગેવાનો સહિતના લોકો ઉત્સાહભેર જોડાયા હતા. સૌથી મોટી હોળી જે ધૂળેટીના દિવસે કરવામાં આવે છે. તમે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે ઢોલ નગારા સાથે અહીં જે 12 મુવાડાના જે 10 થી 12,000 લોકો છે તે એક સાથે એક જગ્યાએ એકઠા થઈ અને આ હોળી પ્રગટાવતા હોય છે. ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવવાનો અનેરું મહત્વ છે. આવનારું વર્ષ કેવું રહેશે તે અહીં જે કહી શકાય કે પ્રણાલી છે, પ્રણાલી પ્રમાણે અહીં જે પરંપરા છે જળવાઈ રહી છે. જે યુવાનો છે એ પોતાના વતનમાં આવે છે. સૌ ગામ લોકો, 12 મુવાડાના ગામ લોકો અહીં એકઠા થઈને જે પોતાની પરંપરા છે તેને યથાવત રાખી છે. એટલે કે આ સંજોગોમાં આપ જોઈ શકો છો એ પ્રમાણે કે ખૂબ હજારોની સંખ્યામાં જનમેદની એકઠી થઈ અને ધૂળેટીના દિવસે હોળી પ્રગટાવી રહ્યા છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી. અમારા હોળીનો ખૂબ જ મહત્વ છે કે અમારા વડવાઓ કરતા હોય છે ને અમે પણ હોળીનો તહેવાર ઉજવીએ છીએ. તમે જોઈ રહ્યા છો હોળીની અંદર કે ઢોલ, લાકડીઓ, બહેનો, ભાઈઓ ખૂબ આનંદ મેળવી રહ્યા છે. બધા કોઈ પણ મારા ગામના છોરાઓ બહાર જતા હોય તો હોળી આવે એટલે લાકડીઓ લાવે, ઢોલ લાવે. ખૂબ જ અમારા હોળીનું મહત્વ છે. આખા દેશની અંદર 5મા નંબરની હોલિકાની દહન હશે અને આ ધૂળેટી થાય છે. આજે ધૂળેટીના પર્વ નિમિત્તે આપ સૌને હું અભિનંદન પાઠવું છું અને આખો અમારો વિસ્તાર પ્રગતિના પંથે જાય અને આખા ગુજરાતની અંદર 6.5 જનતા વતીથી હું આપ સૌનો અભિનંદન આપું છું. અને આજે આ દેશની અંદર આ મારા મતક્ષેત્ર વિધાનસભા ભિલોડા